ઉત્તર પ્રદેશના રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવતો અને ખેડૂતો તેમજ મજદૂરોનો અવાજ ગણાતો પક્ષ રાષ્ટ્રીય લોકદળ હવે ગુજરાતમાં પોતાના પગ પેસારો કરી રહ્યું છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સંગઠનને વેગ આપવા માટે વિવિધ સ્તરે ઉત્સાહી અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ પ્રકાશસિંહ રાજપૂતના હસ્તે રાષ્ટ્રીય લોકદળ ગાંધીનગર જિલ્લાના શહેર અધ્યક્ષ તરીકે વાઘેલા તરુણસિંહ જશવંતસિંહ અને ગાંધીનગર તાલુકા અધ્યક્ષ તરીકે ભૂમિકભાઈ વેલજીભાઈ ચૌધરીની નિમણૂક કરવામાં આવી. રાષ્ટ્રીય લોકદળ પાર્ટી આગામી દિવસોમાં ગુજરાતમાં સભ્યપદ અભિયાન તેજ કરશે અને વિવિધ જિલ્લાઓમાં જનસભાઓનું આયોજન કરી સ્થાનિક પ્રશ્નો અંગે નિરાકરણ લાવવા માટે કાર્યો કરશે. મારું નામ ભૂમિક વેલજીભાઈ ચૌધરી છે. હું આજે પાર્ટીમાં રાષ્ટ્રીય લોકદળમાં જોડાયો છું. ચૌધરી ચરણસિંહની આ પાર્ટીમાં ચૌધરી અજીતસિંહ અને અત્યારે હાલ આપણા પ્રમુખ જયંત ચૌધરી સાહેબના નેતૃત્વમાં ચાલતી આરએલડીમાં જોડાવાનું મને સૌભાગ્ય મળ્યું. એ બદલ માનનીય સાહેબ શ્રી પ્રકાશસિંહ રાજપૂત સાહેબ અને તરુણસિંહ વાઘેલા સાહેબનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને એમને જે જવાબદારી સોંપી છે મને અત્યારે ગાંધીનગર તાલુકા અધ્યક્ષ તરીકેની, એ જવાબદારીમાં હું પરિપૂર્ણ થાઉં એ અપેક્ષા સહ આ પાર્ટીમાં જોડાયો છું.